સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળે તે માટેની માંગ વધુ ઉગ્ર બની। હાઈકોર્ટની બેન્ચ માટે બાર એસોસિએશનને રજૂઆત કરી। સાંસદ અને ધારાસભ્યને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી। 2 દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ રજૂઆત કરવામાં આવી હતી। વકીલોએ મેયર, શહેર ભાજપ પ્રમુખને પણ આ અંગે આવેદનપત્ર આપ્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, एक बाद एक अगर जोवा जईए तो शहर प्रमुख थी लईने मुख्यमंत्री सुधी अने बार एसोसिएशनने पण आ अंगे रजूआत करवामां आवी छे अने आ मांग अत्यारनी नथी, लगभग दायकाओ जूनी छे। शुं वधु विगत? अमिता, ચોક્કસપણે રાજકોટમાં એક સમય એવું હતું કે હાઈકોર્ટની બેન્ચ રેગ્યુલર અહીં હતી, પરંતુ કોઈ કારણોસર આ બેન્ચ છે તેને ગાંધીનગર લઈ જવામાં આવી છે અને તેને લઈને હવે છેલ્લા ઘણા સમયથી આ માંગ હતી કે હાઈકોર્ટની બેન્ચ છે તે ફરીથી સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને મળે। તેને લઈને અગાઉ વકીલો, સૌરાષ્ટ્ર બાર એસોસિએશનના વકીલો છે, અલગ અલગ જે તમામ લોકોની એક બેઠક રાજકોટ મળી હતી અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આની લડત છે તેની હવે શરૂઆત થઈ છે। અગાઉ પણ જે બેઠકને લઈ અને કોર્ટમાં 1 દિવસની હડતાલ પાડી કલેક્ટરને રજૂઆતો કરી હતી ને તાજેતરમાં જ મુખ્યમંત્રી જ્યારે રાજકોટ પધાર્યા હતા ત્યારે તેમને પણ રજૂઆત કરવામાં આવી છે અને સાથે સાંસદ, ધારાસભ્યો છે તેઓને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે સૌરાષ્ટ્રવાસીઓને ગાંધીનગર બહુ દૂર પડતું હોય છે, અમદાવાદ દૂર પડતું હોય છે, તેને લઈને જે અગાઉ રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ હતી તેની બેન્ચ ફરીથી મળે અને રાબેતા મુજબ રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓને નજીકમાં જ પરિવહન મળી રહે તે માટેની રજૂઆત કરવામાં આવી છે। એટલે કહી શકાય કે હાઈકોર્ટની બેન્ચ માટે થઈને હવે વકીલો છે તે લડી લેવાના મૂડમાં છે તે જોવા મળી રહ્યા છે। એક બાદ એક તંત્રને રજૂઆત થઈ રહી છે અને સાથે હવે રાજકીય નેતાઓ છે તેમને પણ રજૂઆત કરવામાં આવી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।